હેલો ફ્રેન્ડ્સ, ફાઇનલી હવે મેં ડેલી બ્લોગ બનાવવાના સ્ટાર્ટ કર્યા છે. તો પ્લીઝ મને સપોર્ટ કરજો, લાઈક કરજો અને શોર્ટ ટાઈમમાં હું મારી યુટ્યુબ ચેનલની લિંક પણ તમને શેર કરી દઈશ, તો મને ત્યાં પણ સપોર્ટ કરજો. અને ફાઇનલી 6:30 થઈ ગયા છે. હું કિચનમાં આવી છું ને વિચારું છું કે શું બનાવું. હેરિક અહીંયા ઊભો છે. હેરિક અહીંયા તો કમ. હાય બોલ. હાય. હાય, હાઉ આર યુ? તો ચલો આપણે હેરિકને પૂછીએ કે આજે એને શું ખાવું છે. હેરિક, તને શું ખાવું છે બેટા? ચીઝ પરોઠું. ઓ, ચીઝ પરોઠું ખાવું છે. ઓકે, તો ફાઇનલ ચલો હવે આપણે આજે હેરિક માટે ચીઝ પરોઠું બનાવીએ. તો ફાઇનલી મેં પિઝા પરોઠા માટે લોટ બાંધી દીધો છે અને આ હેરિક જો સામે જ બેઠો છે પિઝા પરોઠા ખાવા માટે. એ રમે છે. તો ફાઇનલી લોટ બંધાઈ ગયો છે અને પિઝા ટોપિંગ સોસ હું હવે પિઝા પરોઠું બનાવીશ. ઓકે, બની જાય એટલે પાછા મળીએ આપણે. બાય. પિઝા પરોઠું બનાવતા અમે પૌવા બનાવ્યા છે હાર્દિક માટે. હવે સવારના જમ્યા નહોતા એટલે પહેલાં મારે એમના માટે પૌવા બનાવવા મળ્યા. હવે એના પછી હું પિઝા પરોઠું બનાવું છું. આપણે ફરી મળીએ. ફાઇનલી પિઝા પરોઠું બની ગયું છે. મેં અંદર બી સ્ટફિંગ કર્યું છે વધારે, પણ આ ઉપરથી થોડું ફાઇનલી પરોઠું બની ગયું છે અને હું હેરિકને આપું છું. હેરિક લે, ખાઈને કહેજે હો મને કેવું બન્યું છે. અને ઠંડુ થવા દેજે, ગરમ છે. ચીઝ ખાઈશ. ઓકે, ચીઝ ખા. મમ્મી, પિઝા જેવું કે લાગે? એ પિઝા પરોઠું છે ને બેટા, એટલે યમ્મી. કેવું લાગ્યું? સરસ. સારું બન્યું છે બેટા? હા. તો રાતના 9 વાગ્યા છે એન્ડ ઓલમોસ્ટ મારું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હેરિકે પણ જમી લીધું એન્ડ કામ પણ થઈ ગયું છે. હવે ખાલી મારું બાકી છે. તો હું મારા માટે બનાવીશ હળદરવાળું દૂધ. તો આ બનાવ્યું છે મેં મારી માટે હળદરવાળું દૂધ, બિકોઝ આજે મેં બપોરે બહારનું જમી છું અને આજે મારો ફાસ્ટ પણ છે. અને ઇવન પ્રયાગથી આવ્યા પછી મને થોડું શરદી ખાંસી જેવું પણ થઈ ગયું હતું, એટલા માટે મેં મારા માટે હળદરવાળું દૂધ બનાવ્યું છે. અને પ્રયાગ પરથી એક મસ્ત વસ્તુ યાદ આવી છે, હું તમને બતાવું. આ છે સંગમની, ત્રિવેણી સંગમની માટી છે જે હું ત્યાંથી લઈને આવી છું. અને ગાઈઝ તમે જોઈ શકો છો, આ એકદમ ચમકે છે. જો આ એકદમ ચમકે છે. એ બહુ જ આમ ખબર નહીં પડતી કે શું વસ્તુ છે આ, પણ બહુ જ સરસ છે. હું આને મારા મંદિરમાં માટી સિવાય હું તમને હજી એક બીજી વસ્તુ બતાવું કે ત્રિવેણી સંગમનું પાણી, જે પાણીમાં અમે નાહ્યા છીએ એ જ પાણી હું ભરીને લઈને આવી છું. પણ તમે જુઓ એને, એ કેટલું ક્લીન છે, કેટલું ચોખ્ખું પાણી છે. હું તમને બતાવું છું. જો આ છે પાણી ત્રિવેણી સંગમનું. એ અમે જે જગ્યાએ નાહ્યા હતા એ જ જગ્યાએથી મેં મારી જાતે જ ભરેલું પાણી છે. મને આમાં કોઈ જ જગ્યાએ કચરો કે કંઈ જ દેખાતું નથી. એવું મને પૂછતા હતા કે ત્યાંનું પાણી કેવું છે, ગંદુ છે. આટલા બધા જણા ત્યાં નાય છે, પણ તમે જોઈ શકો છો પાણી એકદમ ક્લીન છે, એકદમ મસ્ત છે. તો ફાઇનલી મારું કામ પતી ગયું. પણ આજે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ ચાલી રહી છે, તો હું થોડી વાર જોઈશ. પછી મારે એક્સરસાઇઝનો ટાઈમ છે, થોડી વાર હું એક્સરસાઇઝ કરીશ. તો ફાઇનલી હું એક્સરસાઇઝ કરવા માટે આવી ગઈ છું. થોડી વાર વોકિંગ કરીશ એન્ડ પછી આજે હું વહેલા સૂઈ જઈશ, બિકોઝ આફ્ટર લોંગ ટાઈમ પછી હું સ્કૂલે જવાની છું. નાવ હું બેઠી છું, મને કંટાળો આવી રહ્યો છે બિકોઝ કાલથી જોબ જવું પડશે અને આફ્ટર લોંગ ટાઈમ હું જોબ ગઈ નથી. કુંભથી આવ્યા પછી હજી સુધી મેં જોબ સ્ટાર્ટ નથી કરી એન્ડ કાલથી હું જોઈન કરવાની છું. સો વહેલા ઉઠવું પડશે, જોબ જવું પડશે, સવારમાં ટિફિન બનાવવું પડશે એન્ડ ઓલ. તો કાલે આપણે મળીએ. કાલનો દિવસ મારો કેવો રહે છે. આટલા દિવસ પછી હું જોબ જઈશ તો કાલનો ડે કેવો જાય છે. તો કાલે નવા બ્લોગ સાથે હું તમને મળું. તો આજના બ્લોગને તમે મને લાઈક કરજો,
ફોલો કરજો. ઓકે, બાય એન્ડ ગુડ નાઇટ.